Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જામકંડોરણાની સરજમીન પર સૌરાષ્ટ્રના મશહૂર ઓલિયાએ કિરામ સૂફી સંત હઝરત ગેબનશાહ બાવા રહમતુલ્લાહ અલ્યના ઉર્ષની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જામકંડોરણાની સરજમીન પર હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક્ષમાં હઝરત ગેબનશાહ બાવાનો ઉર્ષ આગામી તારીખ 28મી નવેમ્બર 2024 તેમજ તારીખ 29મી નવેમ્બર 2024 એમ 2 દિવસ પૂરી શાનોશૌકત સાથે મનાવવામાં આવશે. તેના માટેની તાડામાર તૈયારીઓ પૂર્ણ કરવામાં હાજરત ગેબનશાહ ઉર્ષ કમિટી તથા નામાંકિત હસ્તીઓ ઉર્ષની તૈયારીમાં કાર્યરત છે, જેમાં જૂનાગઢના જનાબ ગુલઝાર બાપુ નૂરી તથા કલારિયા શરીફના સૈયદ બોદુબાપુ સિરાજી, ગોંડલના ગાદિનશીન દરબારેમાં સાહેબમાં સૈયદ ફૈઝુલ્લાબાવા કાઝમી તથા ગોંડલના પીરેશરીફ સૈયદ મીઠુબાપુ તેમજ ધોરાજીના સુલેમાનભાઈ માલાભાઈ મછીવાલા, મોરબીના ઇસ્માઇલભાઈ હોથી, કચ્છના હાજી જુમાભાઈ તથા મુસ્લિમ સમાજ જામકંડોરણાના પ્રમુખ જુમાભાઈ જીવાભાઈ જુમાણી તથા સમાજ સેવક હનીફબાપુ મછીવાલા તથા સમસ્ત મુસ્લિમ સમાજ જામકંડોરણાના માજી પ્રમુખ હાજી અબ્દુલ્લાહ વહેવારિયા આ ઉર્ષને સફળ બનાવવા માટે ખૂબ જ સારી જહેમત ઉઠાવી રહ્યા છે. શ્રદ્ધાળુઓને તન મન ધનથી દરેક જાતની સેવાઓ આપવા કાર્યરત છે. આ ઉર્ષમાં મહેમાને ખુસૂસી ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવશે, જેમાં મુંબઈથી હાજી અબ્દુલ કાદિર કુરિયા, જામકંડોરણાના માજી કેબિનેટ મંત્રી અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, રીબડાના શ્રી અનિરુદ્ધસિંહ મહિપ્તસિંહ જાડેજા, વાળાડુંગરાના 7 અસહાબા પીરના ખાદીમ અબુશાહ મામદશાહ શોહરવદી તથા સાદાતે કિરામ, ઓલમાએ કિરામ તેમજ અનેક મહાનુભાવોની સાથે ગોંડલથી હાજી અબ્દુલ કાદિર કુરિયા તથા તેમની ટીમ હાજર રહેશે. આ ઉર્ષમાં હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. રિપોર્ટર રાહુલ પ્રિયદર્શી, પ્રવાસી તંત્રી, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ, જામકંડોરણા. જામકંડોરણાની સરજમીન પર સૌરાષ્ટ્રના મશહૂર ઓલિયા એકરામ સૂફી સંત હઝરત ગેબનશાહ બાવા રહમતુલ્લાહ અલૈને ઉર્ષની તડામાર તૈયારીઓ. જામકંડોરણાની સરજમીન પર હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક હઝરત ગેબનશાહ બાવા રહમતુલ્લાહ અલૈના ઉર્ષ તારીખ 28/9-29/2024ને સાનો શૌકતથી મનાવવામાં આવે છે, જેમાં ગેબનશાહ બાવા કમિટી તથા નામાંકિત હસ્તીઓ ઉર્ષની તડામાર તૈયારીઓમાં કાર્યરત છે, જેમાં જૂનાગઢના પીરે તરીકત જનાબ ગુલઝાર અહેમદ બાપુ નૂરી, કલારિયા શરીફથી હજરત સૈયદ બોદુબાપુ સિરાજી, ગોંડલથી મીઠુબાપુ અને ગાદી નસીન દરબારે માસાહેબમાં સૈયદ ફૈઝુલ્લા બાવા કાઝમી તથા ગોંડલના પીરે તરીકત મીઠુબાપુ તેમજ ધોરાજીના સુલેમાનભાઈ માલાભાઈ મછીવાલા, મોરબીના ઇસ્માઇલભાઈ હોથીભાઈ તથા કચ્છના હાજીભાઈ તથા મુસ્લિમ સમાજના જામકંડોરણાના પ્રમુખ જુમાભાઈ જીવાભાઈ જુમાણી તથા સમાજ સેવક જનાબ હનીફભાઈ મચ્છીવાલા ઉર્ફ હનીફ બાપુ આ ઉર્ષને સફળ બનાવવા મોટી જહેમત ઉપાડી અને શ્રદ્ધાળુઓને તન મન ધનથી દરેક જાતના સેવાઓ આપવા કાર્યરત છે. અને આ ઉર્ષની અંદરમાં ખાસ મહેમાનોને ઉપસ્થિત રહેવા માટે કરી અને તેમને આમંત્રિત કરવામાં આવશે, જેમાં મુંબઈથી હાજી અબ્દુલ કાદિર કુરિયા તેમજ જામકંડોરણાના માજી કેબિનેટ મંત્રી અને અમારા લોકલાડીલા એવા જયેશભાઈ રાદડિયા અને રીબડાથી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તથા વાળાડુંગરાના 7 અસહાબા પીરના ખાદિમ અબુશાહ મામદશાહ સોહરવર્દી તેમજ ઓલમાએ કરામ સાદાતે કરામ અહીં ઉપસ્થિત રહેશે અને તેમને આમંત્રિત કરવામાં આવશે. અને ગોંડલથી હાજી અબ્દુલ કાદિર કુરિયાની ટીમ તથા સાદાતે કરામ, ઓલિયાએ કરામ તથા તમામ મહાનુભાવો આ ઉર્ષમાં હાજરી આપી, હજારો શ્રદ્ધાળુ હાજરી આપી અને સવાબેદારાને હાસિલ કરશે અને આ ઉર્ષને સફળ બનાવશે.
જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીએ. નમસ્કાર.